આજના સમયમાં બચત અને બચતમાંથી કરેલું રોકાણ ઓલવેઝ કામમાં આવે છે. હવે આ વાત ઘણા બધા લોકોને નહીં સમજમાં આવી હોય, પરંતુ આજથી 25 કે પછી 30 વર્ષ બાદ જ્યારે તમારી સામે કોઈ એવી મોટી સિચ્યુએશન આવીને ઊભી હશે, કોઈ ખરાબ પરિસ્થિતિ આવીને ઊભી હશે, ભગવાન ન કરે કે તમારી સાથે કંઈ પણ ખરાબ થાય, પરંતુ જો એવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે છે અને તમારી પાસે બચત કે પછી બચતમાંથી કરેલું રોકાણ નહીં હોય, તો આગળના સમયમાં તમારે લોકો પાસે હાથ ફેલાવવા પડશે અને મદદ માંગવી પડશે. હવે એવા સમયે જો તમારી પાસે રોકાણ કે રોકાણમાંથી કરેલું બચત હોય તો તમારે કોઈની પાસે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. તમારી પાસે એટલા પૈસા હશે કે જે તમને કામમાં આવે. હવે ઘણા બધા લોકોને આ વસ્તુ ખબર પડી ગઈ છે, એટલા માટે થઈને ઘણા બધા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું ઘણા બધા લોકોએ શરૂ કરી નાખ્યું હશે, અથવા તો ઘણા બધા લોકોની ઈચ્છા છે કે તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે. ત્યારે આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું એવા 10 શબ્દો વિશે, એવી 10 ટર્મિનોલોજી વિશે કે જે આગળના સમયમાં તમારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું હોય ને તો કામમાં આવવાની છે. એટલા માટે થઈને આજનો વિડીયો પૂરો જોઈને જજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે તમે તમારો ફેવરિટ શો ડેલી ડોઝને VTV ની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકો છો. શું કરવાનું છે? સૌથી પહેલા તો એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોરમાંથી VTV ની જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે. આ બાદ એપ્લિકેશનને ઓપન કરીને બિયોન્ડના વિડીયોઝમાં જઈને ડેલી ડોઝના તમે બધા જ વિડીયોઝ એકસાથે જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ VTV ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સીધા ટોપિક ઉપર આવ્યો. સૌથી પહેલો મુદ્દો, સૌથી પહેલો શબ્દ જે તમારે જાણવો જરૂરી છે એ છે AMC, એટલે કે અસેટ મેનેજમેન્ટ કંપની. આ એક એવી કંપની છે કે જે તમારા નાણાં એકઠા કરીને મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો ચલાવે છે. ઉદાહરણ તરીકે SBI, HDFC કે પછી ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ એ AMC છે, જે તમારું આખું રોકાણને મેનેજ કરી નાખે છે. બીજો શબ્દ છે NAV, એટલે કે નેટ એસેટ વેલ્યુ. આ એક મ્યુચ્યુઅલ ફંડના યુનિટની દરરોજની કિંમત બતાવે છે. ધારો કે NAV 25 રૂપિયા છે અને તમે 5000 રૂપિયા રોકો છો તો તમને 200 યુનિટ મળશે. અને જ્યાં NAV છે ને દરરોજ બજાર બંધ થાય ને એ પછી આપણને જાણવા મળે છે. ત્રીજું છે AUM, એટલે કે અસેટ્સ અંડર મેનેજમેન્ટ. આ બતાવે છે કે આ કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ કે AMC કેટલા નાણાંનું સંચાલન કરે છે. બધું AUM, એટલે કે ફંડની લોકપ્રિયતા અને રોકાણકારોનો વિશ્વાસ. ઉદાહરણ તરીકે SBI મ્યુચ્યુઅલ ફંડ લાખો કરોડોનું AUM મેનેજ કરે છે. ચોથું છે ફંડ મેનેજર. ફંડ મેનેજર એ મ્યુચ્યુઅલ ફંડનો હીરો છે. આ નિષ્ણાત વ્યક્તિ શેર, બોન્ડ કે અન્ય બજારોમાં રોકાણના નિર્ણયો લે છે. સારો ફંડ મેનેજર એટલે સારું વળતર, એટલે કે ફંડ મેનેજર ઉપર પણ ઇન્વેસ્ટ કરે છે. પાંચમું છે SIP, એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આ શબ્દ તમે ઘણી બધી વખત સાંભળેલો હશે. SIP શું છે એ પણ કદાચ તમને ખબર હશે, પરંતુ જો નથી ખબર તો તમને જણાવી દઉં કે આ એક શિસ્તબદ્ધ રોકાણની રીત છે. તમે દર મહિને નાની રકમ જેમ કે 500 કે 1000 રૂપિયા નિયમિત રોકી શકો. આનાથી લાંબા ગાળે મોટી મૂડી મળે છે અને બજારના ઉતાર ચઢાવના લાભ પણ મળે છે. છઠ્ઠું છે લમસમ ઇન્વેસ્ટમેન્ટ. લમસમ એટલે એકસાથે મોટી રકમ રોકવી. જો તમારી પાસે બોનસ કે વધારાના નાણાં હોય તો તેને ઇન્વેસ્ટ કરી શકો છો. ખાસ કરીને જ્યારે બજાર નીચું હોય ત્યારે લમસમ રોકાણ ફાયદાકારક હોઈ શકે છે. સાતમું છે એક્સપેન્સ રેશિયો. એક્ઝિટ લોડ એ ફી છે જે તમે નક્કી કરેલા સમય પહેલા ફંડ વેચો છો તો એને ચૂકવવી જ પડે છે. ઉદાહરણ તરીકે 1 વર્ષથી પહેલા 1 લાખ રૂપિયા રિડીમ કરો તો 1% એટલે કે 1000 રૂપિયા એક્ઝિટ લોડ લાગશે. આ લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન આપે છે. નવમું છે લોક ઇન પીરિયડ. લોક ઇન પીરિયડ એ સમયગાળો છે કે જે દરમિયાન તમે ફંડ વેચી શકતા નથી. ઉદાહરણ તરીકે ELSS ફંડમાં 3 વર્ષનો લોક ઇન પીરિયડ હોય છે અને તમે 3 વર્ષ સુધી તમે કંઈ જ નથી કરી શકતા. 10મું છે બેન્ચમાર્ક. બેન્ચમાર્ક એ એક માપદંડ છે જેની સામે ફંડનું વળતર મૂલ્યાંકન થાય છે. દાખલા તરીકે જો નિફ્ટી 50 એ 10% વળતર આપ્યું તો તમારું ફંડ 12% આપે તો તમારું ફંડ બેન્ચમાર્કથી આગળ છે. તો આ એક એવા 10 શબ્દો હતા કે જે આગળના સમયમાં તમારે જો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું છે ને તો ચોક્કસથી કામમાં આવવાના છે. હવે તમારે શું કરવાનું છે? જે પણ તમારા મિત્રો હોય, તમારા ફેમિલી વર્તુળ હોય ને એને આ વિડીયો શેર કરી નાખવાનો છે. તમારા વોટ્સએપના ગ્રુપ હોય એમાં પણ શેર કરી શકો છો, ફેસબુકમાં પણ શેર કરી શકો છો. એટલા માટે દઈને જેથી લોકોને પણ ખબર પડે કે આ મ્યુચ્યુઅલ ફંડના શબ્દો શું છે અને આગળના સમયમાં એમને પણ કામ આવે. હવે તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.